નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયણમ, નમો લોય સૌ સાવણમ, એસો પંચનમુકારો સૌ પાપપણાસણો, મંગલાણમ ચ સંવેશીમ પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક વડવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી 1000 વર્ષ પૂર્વે બનેલો આશરે 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો હરિવિક્રમ ચરિત્ર નામનો આ ગ્રંથ દરેક માનવીના જીવનની અંદરમાં આયુષ્ય દરમિયાન 2-4 એવા તો પ્રસંગ આવતા જ હોય છે કે જે એને ધારેલા નથી હોતા, વિચારેલા પણ નથી હોતા અને કલ્પેલા પણ નથી હોતા કે આવી સિચ્યુએશન મારા જીવનમાં આવશે. હવે એ જ્યારે આવી જ પડી હોય છે, આવે છે અને એની પૂર્વ તૈયારી નથી હોતી અને એ સમયની અંદરમાં અણધારી આવેલી આ આપત્તિ સમયમાં માણસ ડરથી એટલો બધો ડરી જાય, એટલો બધો ગભરાઈ જાય, એટલો બધો હતાશ થઈ જાય કે જાણે કે જીવનનું સર્વસ્વ ખતમ થઈ ગયું છે. એવું નથી હોતું. હકીકતની અંદરમાં વાસ્તવિકતા અલગ હોય છે અને ભય આપણને વધારે ડરાવતો હોય છે. વાસ્તવિકતા એટલી બધી ડરાવની નથી હોતી, પણ ભય કલ્પના કરાવીને આપણને પરિસ્થિતિ ઓર વધારે ભારે બનાવી દે. આપણી સામે એવું પિક્ચર રજૂ કરે કે તારું જીવન બધું ખતમ થઈ ગયું, જીવનમાં બધું નામશેષ થઈ ગયું, હવે જીવનમાં કશું જ નહીં બચે. હકીકતમાં એવું નથી હોતું. ઘણી વખત શું હોય છે કે મુંબઈ જેવું શહેર હોય, મુંબઈ, સુરત, અમદાવાદ એવા મોટા મોટા બિગ સિટી હોય. હવે એ શહેરના કોઈ પણ એક ખૂણાની અંદરમાં કોઈક એવું દંગલ થયું, કોઈક એવું તોફાન થયું, કોઈક એવા કોમી હુલ્લડ થયા, અથવા તો એ નાનકડા વિભાગની અંદરમાં કંઈક એવી ઘમસાણ મચી એટલે બીજા દિવસે પેપરમાં હેડિંગમાં શું આવે કે સુરત કે મુંબઈ કે અમદાવાદ કોઈ પણ જે પણ ગામ હોય હેડિંગમાં આવે કે ફલાણા શહેરમાં તો તોફાન મચી ગયું. હવે શહેરમાં તોફાન નથી મચ્યું, શહેરના એક ભાગની અંદરમાં તોફાન થયું છે. પણ બહાર જાહેરાત શું કરવામાં આવે કે આખા શહેરમાં તોફાન મચી ગયું, શહેરમાં દોડધામ મચી ગઈ, શહેરમાં ભયભીત થઈ ગયું. હકીકતમાં તો એવું હોય છે કે એ શહેરના એક ખૂણાની અંદરમાં જે બનેલો પ્રસંગ તો બીજા શહેરના ખૂણાને ખબર પણ નથી હોતી. એ બીજા દિવસે સવારે પેપર વાંચે તારે ખબર પડે કે તમારે ત્યાં આવું થયેલું છે. 2 વર્ષ પહેલા જ્યારે સુરતમાં ચાતુર્માસ હતું ત્યારે એ વખતે સુરતમાં જે જગ્યામાં મારું ચાતુર્માસ હતું ને ત્યાંના એક વિસ્તારની અંદરમાં ખૂબ પાણી ભરાઈ ગયું. એટલું બધું પાણી ભરાઈ ગયું કે ન પૂછો વાત. હવે આ સમાચાર મીડિયા દ્વારા લોકોને મળ્યા, મુંબઈ, અમદાવાદ વાળાને. ત્યાંના ગુરુભક્તોના એટલા બધા સેવકભાઈ ઉપર ફોન આવ્યા કે સાહેબજી પાણી આટલું બધું ભરાઈ ગયું, આપ તો તકલીફમાં નથી ને, આપને ઘૂસી પાણી તો જવાય જ છે ને. હવે હું જે એરિયામાં ચોમાસું હતો ને ત્યાં નામો નિશાન પાણી ભરાયું નહોતું. વરસાદ ભયંકર પડેલો, પરંતુ એ એરિયામાં ડ્રેનેજ સિસ્ટમ એવી હતી કે પાણી ભરાવાની કોઈ ચાન્સ જ નહોતા, શક્યતા જ નથી. પણ મારાથી બરોબર 1.5 કિલોમીટર દૂર એટલું બધું પાણી ભરાયું હતું કે ત્યાં ચાતુર્માસ કરનારા મહાત્માને પણ તકલીફ પડતી હતી. પણ એ એટલા એરિયા પૂરતી વાત હતી. પરંતુ પેપરમાં સમાચાર શું ગયા, સુરતમાં તો પાણી ભરાઈ ગયું, સુરત તો જલબંબાકાર બની ગયું, સુરતમાં તો પાણીના પૂર આવી ગયા. હવે એક વિભાગમાં આવે તો સુરતનું જ ગણાય છે. આ એવી રીતે બને છે કે જીવનમાં એક નાનકડી તકલીફ આવે છે પણ એ તકલીફ આખી જિંદગીને ડિસ્ટર્બ કરી દે છે. જો ભયને મેનેજ કરતા ન આવડ્યું તો કોઈ પણ પરિસ્થિતિ આપણા દોરેલા પ્રમાણે નથી ચાલવાની, આપણા બનાવેલા નકશા પ્રમાણે પરિસ્થિતિ નથી ચાલવાની. પરિસ્થિતિ કદાચ ઉલટી ચાલી ગઈ, ધાર્યા કરતા બહાર નીકળી ગઈ, કાબુની બહાર નીકળી ગઈ, તો એવા સમયની અંદરમાં આ ભયને મેનેજ કરવા માટે આવી કથા, આવા ઉપદેશ, આવા પ્રવચનો, આવા પુસ્તકોનું વાંચન, આવી કથાઓ જાણી હોય, આવું બધું જાણ્યું હોય ત્યારે એવા સમયમાં મન મજબૂત રહે, મન સલામત રહે. ચંદનબાલાના સામે કેવી ભયંકર પરિસ્થિતિ આવી છે. 18 વર્ષની કન્યા છે, બહુ મોટી કન્યા નથી. અને આજના જેવું એજ્યુકેશન કદાચ એ જમાનામાં નહોતું, આટલી બધું હાઈ ફાઈ એજ્યુકેશન, છતાં પણ એટલી ભયંકર પરિસ્થિતિની અંદરમાં ચંદનબાલા ટકી ગઈ. માત્ર ટકી નથી ગઈ એમ નહીં, બિલકુલ બિંદાસ રીતે બહાર નીકળી અને 36,000 સાધ્વીજી ભગવંતની ગુરુની બની ગઈ. બીજી કોઈ કન્યા આવી પરિસ્થિતિમાં હોત ને તો આપઘાત કરી દે, સુસાઇડ કરી નાખે, જિંદગીભર માટે ડિપ્રેશનની ભોગ બની જાય. પણ એ ચંદનબાલા હેમખેમ બહાર નીકળી,
પરમાત્મા મહાવીરનાથે દીક્ષા લીધી, સમણ સંઘની પ્રથમ સાધ્વીજી ભગવંત બની, સાધ્વી પ્રમુખા બની અને 36,000 સાધ્વીજી ભગવંતની શિષ્યા બની ગઈ. આ એક મનોબળ, ભયને મેનેજ કરવાની ટેકનિક, ભયની સામે ટકી જવાની હિંમત. તો આ બધી કથાઓ આપણને એવું શીખવાડતી હોય છે. આપણે કથામાં ત્યાં સુધી પહોંચ્યા કે આકાશમાંથી ફેંકાયેલો વીરસેન સીધો સમુદ્રના પેટાળની અંદરમાં ગયો. હવે નવકાર મંત્રોનો પ્રભાવ, ગુરુદેવોના આશીર્વાદ, એનું પોતાનું પ્રબલ પુણ્ય, એની સાત્વિકતા, એના કારણે બચી તો ગયો, ઉલટાનું ફાયદાની અંદરમાં પણ થયું. બચી ગયો એમ નહીં, છેક પાતાળની અંદરમાં ગયા પછી એને જે સ્ફટિકનો મહેલ જોયો અને કુતવલથી જ્યારે નજીકની અંદરમાં ગયો ત્યારે એને કુદરતે એ જ જગ્યાએ પહોંચાડ્યો કે જે જગ્યાની અંદરમાં એ વર્ષો સુધી પણ ન પહોંચ્યો હોત, કદાચ આ જીવનમાં ન પહોંચ્યો હોત. ચંદ્રસિંહને જે અશોક નામનો વિદ્યાધર ઉપાડીને ગયો હતો એને ચંદ્રસિંહને અહીંયા લાવીને છુપાવી છે. એટલે વિચિત્રયશ રાજાનું નામ આવ્યું, ચંદ્રસિંહનું નામ આવ્યું. એટલે પછી એને બધી પૂછપરછ કરી. એ મહેલની બહાર જે વૃદ્ધ સ્ત્રી તલવાર હાથની અંદરમાં લઈને જે ચોકી કરે છે એને બધું પૂછ્યું છે. હવે એ સ્ત્રી પણ આ બધી વાતો એની સામે કેમ કરે છે ખબર નથી, પણ એને બધું કહેવા માંડી કે આવી સુંદર સ્ત્રી હતી, એને લઈ આવ્યો, એને લાવીને અહીંયા એને લાવીને અહીંયા ગોઠવી છે. અને પછી એ સ્ત્રીને ઉપાડીને જ્યારે લાવતો હતો, ઓલી વૃદ્ધા સ્ત્રી વીરસેનને બધી વાત બતાવે છે કે જ્યારે ચંદ્રસિંહને ઉપાડીને લાવતો હતો ત્યારે રસ્તાની અંદરમાં એને કેવળ જ્ઞાની મુનિવર મળ્યા અને મુનિ ભગવતને પૂછ્યું કે આ કન્યાને હું લઈ જાઉં છું તો આ સ્ત્રી મારી પાસે કાયમ માટે રહેશે ને? મને આ બહુ ગમે છે, એની સુંદરતા મને બહુ આકર્ષી ગઈ છે, તો આ સ્ત્રી કાયમ માટે મારી પાસે રહેશે? ત્યારે જ્ઞાની મુનિવરે કીધેલું કે વીરસેન નામનો રાજપુત્ર આને તારી સાથે યુદ્ધની અંદરમાં જીતીને લઈ જવાનો છે. આ એની પત્ની બનવાની છે, તારી પત્ની નથી બનવાની. હવે આ લઈ અને એ અશોક નામનો જે આ વિદ્યાધર હતો જે લઈને ગયો હતો એ તો ગાંડો જ બની ગયો, પાગલ બની ગયો અને ચંદ્રસિંહને લઈને પૃથ્વી ઉપર ફરવા માંડ્યો કે જાણે કે વીરસેન હમણાં આવી જવાનો હોય ને ઉપાડી જવાનો હોય. પછી એને વિચાર કર્યો કે આ પૃથ્વી ઉપર એવી કઈ એવી જગ્યા છે કે જ્યાં ચંદ્રસિંહને હું છુપાવી લઉં અને વીરસેનના હાથમાં પણ ન આવે અને કાયમ માટે મારા તાબાની અંદરમાં રહે. એક નશ્વર વસ્તુ બાબત માટે માણસ કેટલી બધી મહેનત કરે છે. જે સ્ત્રીને ઉપાડીને લાવ્યો છે એ સ્ત્રી એને ચાહતી નથી. કદાચ માનો ચાહે છે તો એ જેના કારણે ઉપાડીને લાવ્યો છે ને, રૂપ, સૌંદર્ય, એની બ્યુટી, એ કે કાયમ માટે નથી રહેવાની. આ સૌંદર્ય જે આજે દેખાય છે, આજે યુવાનીનો જે ચામ દેખાય, યુવાનીનું જે તેજ દેખાય, ચહેરા ઉપરનો જે ગ્લો દેખાય, એની જે બ્યુટી અને એનું જે હેન્ડસમ છે ને, એ કે કાયમ નથી રહેવાનું. ઉંમર થતાની સાથે ભલભલાના સૌંદર્યના સિતારા અસ્ત થાય છે. આપણી આંખ સામે દેખાય છે ને કે આપણે જે વ્યક્તિ ઉપર મુગ્ધ હતા, જે આપણને આપણી યુવાનીના સમયમાં ખૂબ ગમતા હતા, હવે એ જ વ્યક્તિ આજે મળે છે તો એની ઉંમરની પણ એક અસર ચહેરા ઉપર વર્તાતી હોય છે. દરેક વ્યક્તિને વર્તાય, માને તમને બધાને. હવે જે વ્યક્તિ ચાહતી નથી, જે ગમે તારે એનું રૂપ સૌંદર્ય આથમી જવાનું છે, કરમાઈ જવાનું છે અને જિંદગી પણ બહુ નાનકડી છે. આટલી નાની અમથી જિંદગીમાં આ બધા ઉધામાં કેમ, આટલા બધા તોફાન કેમ? ભાઈ તું વિદ્યાધર છે, તને વિદ્યાધરના જગતમાં પણ એવી સૌંદર્યો મળી જવાની, પણ આજ કેમ? પણ માણસની ભવિતવ્યતા નિયતિ એવી વિચિત્ર હોય ને કે એની પાસે આવું જ કામ કરાવડાવે. સીધી રસ્તે માનવી જિંદગી જીવી શકે છે ને? આજે આ જેટલા ડ્રગ્સ ડીલરો છે, જેટલા ડ્રગ્સના વેચનારા માણસો છે, હમણાં જે ટ્રમ્પ, અમેરિકાના ટ્રમ્પ જે રાષ્ટ્રપતિ છે, એ માદુરો નામના વેનેઝુએલાના રાષ્ટ્ર પ્રમુખને ઉપાડીને લઈ આવ્યા છે. તો એના રાષ્ટ્રની અંદરમાં એટલા બધા ડ્રગના તોફાનો ચાલે છે અને એ જ બાનું કાઢીને એને ઉપાડીને અહીંયા લઈ આવ્યા છે. હવે આટલી ટૂંકી જિંદગીની અંદરમાં માણસ શાંતિથી જીવતો કેમ નથી એ ખબર નથી પડતી. સરસ મજાની લાઈફ મળી છે, સુંદર પરિવાર છે, તમે 2 ટંક 3 ટંક ખાઈ શકો છો, સારું કમાઈ શકો છો, જિંદગી જીવી લો. શું કામ આ ક્રાઇમમાં જવાનું, અપરાધો કરવાના, કેટલા બધા અપરાધ કરવાના? આ પાકિસ્તાનના કેટલાક ત્રાસવાદીઓ જાણે કે ભારત ઉપર બસ એ લોકોને વિજય પ્રાપ્ત કરવો છે, એમાં કેટલાય ખુવાર થઈ ગયા, કેટલાય મરી ગયા, કેટલાય સુસાઇડ બોમ્બરો મોકલી આપ્યા, તો પણ આ હિન્દુસ્તાનનું અસ્તિત્વ ટકેલું છે. એ લોકોને ખબર નથી કે 2000 વર્ષથી પણ આ હિન્દુસ્તાન ઉપર આવા હુમલાઓ થતા આવ્યા છે. ભલભલા મોહમ્મદ ગોરી આવ્યા ને, ગજની આવ્યા ને, ખિલજીઓ આવી ગયા અહીંયા, તોય આ દેશ ટકી ગયો છે અને આજે એની સંસ્કૃતિ ટકી છે. આજે હિન્દુ ધર્મ એનો ટકી ગયો છે. જો બીજા કોઈ ધર્મ ઉપર આટલા બધા હુમલા થયા હોત, આટલા બધા અત્યાચારો થયા હોત ને, તો એ ધર્મ ક્યારનો નામશેષ થઈ ગયો હોત. આ હિન્દુ ધર્મ એવો ઉદારવાદી છે, સનાતન ધર્મ હિન્દુ ધર્મ કહેવાય. એની અંદર હિન્દુ એક જાતિ છે અને એની સાથે જોડાયેલા બધા જે ધર્મો, સનાતન ધર્મ, બૌદ્ધ ધર્મ, આપણો જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ, આપણે બધા જાતિ તરીકે આપણે હિન્દુ કહેવાય.
અને ધર્મથી આપણે જૈન ધર્મી ગણાઈએ, તો આપણે હિન્દુ તરીકે બચી ગયા, આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખ્યું. આજે આપણા જૈનોના કેટલાય મંદિરો, મૂર્તિઓ મસ્જિદમાં કન્વર્ટ થઈ ગઈ, કેટલા ધર્મસ્થાનો ઉપડી ગયા, છતાં પણ આજે આપણે એવા ડબલ નવા ઊભા કરી શક્યા છીએ. આ હિન્દુત્વની તાકાત છે. હવે એ મોટી મોટી સત્તાઓ હતી, એ લોકો નથી અંભાવી શક્યા હિન્દુસ્તાનને, તો આ મુઠ્ઠી પર માણસો અંભાવી દેવાના. ગમે તારે આયુષ્યનું દીપક બુઝાઈ જવાનું, શું લઈને જવાના હાથમાં? આ અશોક જેવા કેટલાક માણસો છે. સ્ત્રી તમને ચાહતી નથી, તમને ઈચ્છતી નથી, તમને તિરસ્કારે છે, તમને ધિક્કારે છે, તમને હૃદયથી નફરત કરે છે, તો તમે એને શું કામ તમે ઉપાડીને લઈ આવો છો? પછી તમારે એને છુપાવવાની વ્યવસ્થા, એનાથી બચવાની વ્યવસ્થા, ગમે તારે વીરસેન આવી જવાનું. જ્યારે કેવળ જ્ઞાની મુનિવર કહે છે કે આ વીરસેનની પત્ની બનવાની છે અને તારી સાથે યુદ્ધમાં જીતી જવાની છે, તોય હજી શું વિચારે છે કે એવી જગ્યાએ છુપાવી દઉં કે જ્યાં કોઈના હાથમાં ના આવે. હવે જ્યારે કેવળ જ્ઞાનીનું બોલેલું અફરજ છે, એ ક્યારે મિથ્યા નથી થવાનું, ક્યારે ફોગ નથી થવાનું. તો પછી આટલા બધા ઉધામા અને તોફાન કરવાની જરૂરિયાત શું? પણ માણસ નહીં સમજે. માનવજાત આવા કેટલાક અપરાધીઓ, આવા કેટલા લોકોની નિયતિ જ એવી હોય, એને શાંતિથી જીવતા જ ન આવડે, પોતે તો ન જીવે પણ કેટલી વ્યક્તિઓની જિંદગીને હરામ કરી નાખે. આજે બોમ્બ ધડાકા ચાલે છે, આજે દેશ વિદેશની અંદરમાં જે ગન કલ્ચર ચાલે છે, આજે લગભગ દરેક દેશની અંદરમાં જે ત્રાસવાદીઓનો જે માહોલ ચાલે છે, લગભગ કોઈ પણ દેશની અંદરમાં તમે કાંઈ પણ જાઓ, કોઈને કોઈ જગ્યામાં તમને એ દેશમાં આવા કોઈ ત્રાસવાદીઓ તમને પકડાતા જોવા માટે સમાચાર મળતા હશે. શું કામ આ બધું કરવાનું? એ દેશ એની રીતે જીવે છે, તમે તમારી રીતે જીવો. પરમાત્માએ જન્મ આપ્યો છે, કર્મથી જન્મ મળ્યો છે, તો જીવી લો અને એવી રીતે જીવો કે આવનારા ભવની અંદરમાં ઓર વધારે સારું પ્રાપ્ત થાય. પણ આ હિટલર, ચંગીઝ ખાન, આ બધા જોઈ લો. હિટલરે પણ 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા. શું યહૂદીઓનો ધર્મ ખતમ થઈ ગયો? આજે ઓર ઇઝરાયલ તાકાતવાળું બનીને બહાર આવ્યું છે. એની ઈચ્છા હતી કે યહૂદીઓને ખતમ કરી નાખું, નામશેષ કરી નાખું. અરે એની પહેલા, વર્ષો પહેલા જમદગ્નિ નામના મુનિ હતા અને આ બાજુ પરશુરામ હતા. બંને જણાએ સામસામે નક્કી કર્યું કે ક્ષત્રિયો અને બ્રાહ્મણને મારે પૃથ્વી ઉપરથી મિટાવી દેવા છે. એટલે પરશુરામે ક્ષત્રિયોને ખતમ કર્યા અને જમદગ્નિ ઋષિએ બ્રાહ્મણોને ખતમ કર્યા. અને આ બધા ખતમ કર્યા છતાં પણ આજે બ્રાહ્મણ અને ક્ષત્રિયો દુનિયાની અંદરમાં છે, સંખ્યા એટલી છે ને હજી પણ જીવી રહેલા છે. શું મળ્યું તમને હાથમાં? ફોગટના પાપ મળ્યા, હિંસા મળી, છેવટે તમે નરકમાં ગામી બની ગયા હશો. આજે હિટલર, ચંગીઝ ખાન, આ ખિલજી ને ધોરી ને મોહમ્મદો બધા જે આવ્યા આ દેશની અંદરમાં, શું બગાડી શક્યા? હા, સોમનાથ મંદિર તોડ્યું, આપણા શત્રુંજયના દેરા તોડ્યા, આપણા તારંગા અને આબુ જેવા તીર્થોને લૂંટ્યા, એની પ્રતિમાઓને લઈ ગયા. તો આજે આપણે નવી પ્રતિમા ઊભી કરી, નવા તીર્થો બનાવી દીધા, એવા દેરાસરો જમધોકાર ચાલી રહેલા છે. એટલે ખતમ કરનારા માણસો આવ્યા, એ લોકો ખતમ થઈ ગયા, પણ જેને ખતમ કર્યું છે એ તો આજે વરી પાછું નવું ઊભું થઈ ગયું છે. હમણાં ગયું ને સોમનાથનું સ્વાભિમાન પર્વ હમણાં ઉજ્યું નરેન્દ્ર મોદી સાહેબે. 1000 વર્ષનો સોમનાથનો ઇતિહાસ છે. કેટલું દમન, કેટલા અત્યાચાર મિટાવી દેવા માટે, મિટાવી દેવાની માનસિકતા ધરાવનારા માણસો આવ્યા, એ પોતે મટી ગયા. પણ આ મંદિરો આજે પણ પોતાની વિજય પતાકા લહેરાવતું ઊભું છે. જોઈ લો, આપણું શત્રુંજય તીર્થ વચમાં એવો સમય આવ્યો કે 150 વર્ષ સુધી આપણે યાત્રા ન કરી શકીએ, પરમાત્માની પૂજા ન કરી શકાય, ત્યાં નવી પ્રતિમા મૂકી ન શકાય, માત્ર ડોકું, માત્ર ધડ પૂજાતું હતું. છતાંય આજે જુઓ શત્રુંજય તીર્થનો મહિમા, જાહો જલાલી. શું જાહો જલાલી, શું યાત્રિકો જાય છે, શું નવ્વાણુઓ થાય, છરીપાલી સંઘો નીકળે, ઉપધાનો થાય, ચાતુર્માસ થાય, કેવી આમ જાહો જલાલી ચાલે છે. શું થયું? મિટાવી દેવાની માનસિકતા ધરાવનારા માણસો મટી ગયા. પણ આજે જેને મિટાવી દીધું છે ને, એ તો પોતાનું અસ્તિત્વ આજે ટટ્ટાર રાખીને ઊભું છે. એ પોતાનું અસ્તિત્વ નથી ગુમાવી દીધું. તો આપણે આમાંથી શીખવાનું છે કે નાની જિંદગીને શાંતિથી જીવી લેવાની. આ વેર વિરોધ, આ પ્રપંચ, આ દગાબાજી, આ પછી સાજિશ કરવી, ષડયંત્ર ગોઠવવા, એકબીજાને ઉતારી પાડવા, ખતમ કરવા, આનું સામ્રાજ્ય હું ખતમ કરું, એ મારું સામ્રાજ્ય ખતમ કરે. ભાઈ એનું સામ્રાજ્ય એ ચલાવે, મારું હું ચલાવું, અને બધા ચાલો પોતપોતાની રીતે. અત્યારે અમેરિકાના ટ્રમ્પ સાહેબ છે, હવે પડ્યા છે બધા દેશોની સામે. વેનેઝુએલા લીધું, હવે કે ગ્રીનલેન્ડ પણ લઈ લેવાનો, હિન્દુસ્તાન ઉપર, ભારત ઉપર 500% ટેરિફ નાખી દેવાનો. એ નાખવાથી નહીં નાખવાથી દેશની તાકાતમાં કોઈ ફરક નથી પડવાનો, ઉલટાનું દેશનું સ્વાભિમાન જાગી પડવાનું. હવે જો એ માણસની ખોપરી ઠેકાણે નથી અને આવી દાદાગીરી કરતો હોય છે, તો હવે આપણે અમેરિકાની વસ્તુ લેવી જ નથી. આપણે આપણું પોતાનું કેમ ન શોધીએ? અને એ સ્વાભિમાન એવું ઊભું થશે કે નુકસાન એમને થવાનું છે
કદાચ 2-4% નુકસાન હશે, પણ સ્વાભિમાનથી બધા તરી જવાના. ઇતિહાસ તો કલંકિત થવાનું કે આ વ્યક્તિ આટલા લોકોની સાથે વેર બાંધીને ગયા. અરે સત્તા છે, પ્રેમ ઉભો કરો, પ્રેમનું સામ્રાજ્ય ઉભું કરો, પ્રેમનું વિશ્વ ઉભું કરો. હમણાં જે રત્નસુંદર શ્રીમાનના 500 પુસ્તક જે પૂરા થયા, તો 500મા પુસ્તકનું નામ આ જ છે ને, વિશ્વનો પ્રેમ અને પ્રેમનું વિશ્વ. પ્રેમનું વિશ્વ જાણે આપણે ખતમ કરી નાખ્યું. આ અશોકની જિંદગી જોઈ લો, આ કથામાં જોવા માટે મળે છે. ચંદ્રસિંહને લઈને ભટકે છે. હવે એવી જગ્યાએ ચંદ્રસિંહને છુપાવી છે જ્યારે કેવળજ્ઞાની મુનિવરે એમ કીધું ને કે વીરસેન નામનો પુત્ર આવશે, રાજપુત્ર, અને આને જીતીને લઈ જવાનો. તો એને પહેલાથી જ એને મમ્મી પપ્પાને સોંપી દેવી હતી કે હવે તું મારી થવાની નથી, કેવળજ્ઞાનીએ કીધું છે, લઈ જા. તો વાત અહીંયા અટકી જા, તો વિનાશ ન થાત. પણ હવે આ વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. જ્યારે વિનાશ જ થવાનો હોય ત્યારે આ લોકોની નિયતિ ઉલટી જ ચાલે. અને એ હવે આ દરિયાની અંદરમાં પોતાની વિદ્યા દ્વારા એવો મહેલ બનાવે છે, એવો મહેલ ઊભો કરશે કે જેની અંદરમાં એક મચ્છર પણ ન ઘૂસી શકે, એક માખી પણ અંદરમાં ન આવે. હવે ઓલી વૃદ્ધ સ્ત્રી કહે છે કે એને આ દરિયાની અંદરમાં આ સ્ફટિકનો એવો મહેલ બનાવ્યો, 7 મજલાનો મહેલ બનાવ્યો, અને એની અંદરમાં કોઈ પણ દેવતા પણ ન આવી શકે. માનવની તો વાત છોડો, દેવ પણ અંદરમાં ન આવી શકે એટલી અભેદ્ય સુરક્ષા, એટલો મંત્ર દ્વારા એને સુરક્ષિત બનાવેલો છે. અને ચંદ્રશ્રી વીરસેનને સતત સંભાળે છે, સતત યાદ કર્યા કરે છે. અને મારું નામ છે બંધુજીવા. જે ઘરડી સ્ત્રી હતી એનું નામ બંધુજીવા છે. અને અશોકે મને એની રક્ષણ માટે અહીંયા મૂકી છે. હવે મારું દુઃખ એ છે કે આ વીરસેનની સાથે મારા જે દીકરાઓ છે, ચંદ્રપીડ અને સુવેગ, એ બંને જણા મારા દીકરા આ વીરસેનના મિત્ર છે. અને અશોક માટે વીરસેન શત્રુ છે. હવે મારા દીકરા જેને મિત્ર માને છે, અને એ મિત્રને, વીરસેનને જે સ્ત્રી ચાહે છે એની સુરક્ષા કરવા માટે તો મને અહીંયા મૂકી છે. તમે વીરસેનનું પુણ્ય જોજો કે આકાશની અંદરમાં એટલા માટે ફેંક્યો હતો કે આ મરી જાય. મરવાની તો વાત દૂર રહી, ઉટલાનું જેના માટે નીકળ્યો તો એ એડ્રેસ એને અહીંયા મળી ગયું. અને આ બધી વાતો સાંભળતા સાંભળતા વીરસેનના શરીરના રૂવાડા ખડા થયા, એની આંખો ચમકી ગઈ, એના ચહેરા ઉપર આનંદ પથરાઈ ગયો. એટલે બંધુજીવા કે તમે ચંદ્રસિંહને ઓળખો છો? તમે જાણો છો ચંદ્રસિંહ કોણ છે? હજી એને ખબર નથી કે આ જ વીરસેન છે. એ તો પૂછે છે કે તમે અહીંયા કેવી રીતે આવ્યા, તું અહીંયા કેવી રીતે આવ્યો? અહીંયા મનુષ્ય પણ નથી આવી શકતા. આટલા પાણીના પાતાળ નીચે આટલું બધું પાણીનું ભયંકર પ્રેશર, તમે કેવી રીતે ટકી શક્યા છો? તમે કોણ છો? એ કે હું જવાબ પછી આપું છું, પણ મને એ બતાવો કે ચંદ્રસિંહના લગ્ન અશોક સાથે થઈ ગયા છે? અશોકે લગ્ન કર્યા છે ચંદ્રસિંહ સાથે? અરે લગ્નની વાત તો દૂર રહી, ચંદ્રસિંહ અશોકની સામે જોવા પણ તૈયાર નથી. એ તો ધુક્કારે છે, તિરસ્કારે છે. અશોક જાત જાતની ધમકીઓ આપે છે, જાત જાતની રીતે દબડાવે છે. હવે મારાથી તો આ સ્ત્રીનું દુઃખ જોવાતું નથી, પણ અશોક પણ અમારો સ્વામી છે. મારા પતિની એક પત્નીનો એ દીકરો છે. અને મારા બંને દીકરા ચંદ્રપીડ અને સુવેગ એ વીરસેનના બંને દોસ્તારો છે. કમળકેતુને જ્યારે માર્યો તો ત્યારે એ લોકો એના દોસ્ત બનેલા હતા. અને વીરસેનને યાદ આવી ગયું કે બરોબર છે, એ બંને વિદ્યાધરો મારી સાથે હતા, મારા મિત્ર બનેલા છે. હવે મારા દીકરાનો મિત્ર એની જે પત્ની બનવા ચાહે છે એની સુરક્ષા મારે કરવાની, અને એ સ્ત્રીને દુઃખી મારે કરવાની. અને ભાઈ તું કોણ છે? તું અહીંયા કેવી રીતે આવ્યો? અહીંયા તો કોઈ દેવ પણ નથી આવી શકતો. તું આ માનવ અહીંયા કેવી રીતે આવ્યો? આ જગ્યા ઉપર તે કેવી રીતે અહીંયા પ્રવેશ કર્યો? અને એની જે આનંદની રૂવાટી ખડી થઈ, વીરસેનના ચહેરા ઉપરનો જે આનંદ જોયો, આ બધું જોયા પછી એને થયું કે આ કોણ છે? આટલું બધું ધ્યાનથી આ બાબતો સાંભળે છે. વીરસેન કે હું તો સામાન્ય મનુષ્ય છું, આ પૃથ્વી ઉપર ફરું છું, સમુદ્ર કિનારા ઉપર હતો, અને ભાગ્ય યોગે મને અહીંયા આવવાનું થયું છે, અહીંયા મારો પ્રવેશ થઈ ગયો છે. મારી પાસે પણ એવી શક્તિઓ છે કે હું પાણીની અંદરમાં રહી શકું છું. નૌકાર મંત્રના પ્રભાવે, નૌકાર મહામંત્રનું સુરક્ષા કવચ એની આજુબાજુમાં હતું, એટલે પાણીનું ભયંકર પ્રેશર કે પાણી એને પરેશાન નહોતું કરી શકતું. વરના આટલો સમય સુધી પાણી મોઢામાં ચાલ્યું જાય અને માણસ પલ્લોકની અંદરમાં રવાના થઈ જાય. એટલે બંધુજીવ કે સામાન્ય મનુષ્યમાં આવી શક્તિ ન હોઈ શકે. તમે કોઈ વિશિષ્ટ મનુષ્ય લાગો છો. તમે હોડી વગર આ નીચે કેવી રીતે આવ્યા? હોડી વગર તો એ ફરી પણ ન શકાય. તમારો વહાણ ક્યાં છે? તમારું શિપ ક્યાં છે? તમારી હોડી ક્યાં છે? તમારી નૌકા ક્યાં છે? વત્સ, તું સાધન વગર તો અહીંયા તરીને કેવી રીતે આવ્યો? મારે જાણવું છે, મને બતાવ તો ખરી તું કેવી રીતે આવ્યો છે? તારે વીરસેન કહે છે એ બધું સમજાવું છું, બધું તમને કહીશ, તમે મારી માતા સમાન છો. મને એટલું સમજાવો કે અશોકે લગ્ન તો નથી કર્યા ને ચંદ્રસિંહ સાથે પરાણે?
અરે ચંદ્રશ્રી સ્ત્રી એવી છે કે કોઈને હાથ પણ નથી લગાડવા દેતી, રોજ વિનંતી કરે છે, રોજ કરગરે છે, રોજ લગ્ન કરવાની વાતો કરે છે, રોજ એ મને કહે છે તમે સમજાવો, તમે ચંદ્રશ્રીને સમજાવો. પણ ચંદ્રશ્રી કહે છે કે મરી જઈશ પણ લગ્ન તો માત્ર વીરસેન સિવાય કોઈની સાથે પણ નહીં કરું. અને આ બધી હકીકત તો મારે છુપી રાખવાની હોય બેટા, પણ કોણ જાણે તારી પાસે મેં બધું કેમ બોલી દીધું, મારાથી આ બધું કેવી રીતે બોલાઈ ગયું. હવે વીરસેન કહે છે કે અશોક ક્યારેક અહીંયા આવે છે ખરો? તો કે આવે છે ને, દિવસમાં 1-2 વખત તો અહીંયા આવી જ જાય. અને આવીને દર વખતે ચંદ્રશ્રીને કે મારી સાથે લગ્ન કર, મારી સાથે મેરેજ કર. પરંતુ ચંદ્રશ્રી 1ની 2 થવા તૈયાર નથી. એટલામાં કોઈ સ્ત્રીનો કરુણ સ્વરે રડવાનો અવાજ આવ્યો. એટલે બંધુજી એવા કહે જો એ સ્ત્રી રડી રહેલી છે. હવે જે સ્ત્રીને શોધવા માટે વીરસેન આવ્યો છે, કુદરતે જેને અહીંયા મોકલી આપ્યો છે, નસીબથી જ અહીંયા આવી ચૂકેલો છે. વરના આવી તો કલ્પના પણ ના આવે કે સમંદરની નીચે 7 મહેલનો સ્ફટિકનો મહેલ બનાવી અને અશોકે એની અંદરમાં છુપાવી દીધી હોય. અને કદાચ છુપાવી હોય તો એમને તો આવી પણ ન શકું. આ તો નસીબ સારું છે કે પવન કેતુએ કમલ કેતુનું વેર યાદ રાખીને મને નીચે મારવા માટે ફેંક્યો, એટલામાં હું બચી ગયો. અને આ બાજુ બંધુ જેવા કહે છે કે ક્યાંકથી એને એવા સમાચાર મળ્યા છે કે અશોકને કોકે ઉચકીને અને વીરસેનને ઉચકીને કોકે સમુદ્રમાં ફેંકી દીધો છે. આ સમાચાર એને મળ્યા હતા. અને એ સમાચાર સાંભળીને સીધો અહીંયા આવ્યો ચંદ્રશ્રીની પાસે અને કહે છે કે ભાઈ તારો પતિ મરી ગયો, તારો પતિ ખતમ થઈ ગયો, આ દુનિયામાંથી એનું અસ્તિત્વ મીટી ગયું છે, કોઈ એના શત્રુ વિદ્યાધરે એને મારી નાખેલો છે. અને એ સાંભળ્યા પછી ત્યારથી આ ચંદ્રશ્રી રડ્યા કરે છે. અત્યારે જે રડવાનો જે અવાજ આવે છે ને, એ રડવાની પાછળનું આ કારણ છે. અચ્છા, એટલે વીરસેનને ખબર પડી ગઈ કે પવન કેતુ દ્વારા અશોકને ખબર પડી હશે કે મેં વીરસેનને હાથ પગ બાંધીને દરિયામાં ફેંકી દીધો છે. એટલે દરિયામાં ફેંકો એટલે નૌકા નથી, હાથ પગ બાંધી દીધા છે, તરી નહીં શકે, એટલે આપોઆપ મરી જવાનો. એટલે ચંદ્રશ્રીને કહેવા માટે આવ્યો છે. એટલે વીરસેને કીધું કે મને જોવા માટે મળે, સ્ત્રી જોવા માટે મળે. કારણ કે પોતાના વિયોગે દુઃખી થનારી આ સ્ત્રી એ કોઈને પણ પરોપકાર કરવા તૈયાર થાય. જ્યારે સ્ત્રી પોતાને ચાહે છે, પોતાને મનોમન પતિ માની ચૂકેલી છે, અને એ સ્ત્રી જ્યારે દુઃખી હોય તો શું વીરસેન એને ન છોડાવે? આ તો પરોપકારનો ભંડાર છે, આ તો પરોપકારી માણસ છે. એટલે વીરસેન વિચારે છે કે અહીંયા કંઈક છુપાઈ જવું પડશે. જ્યારે અશોક આવશે ત્યારે જ કંઈક રીતે મને અંદરમાં પ્રવેશવાની કંઈક તક મળશે, એ સિવાય તો નહીં મળે. એટલે એને કીધું ઠીક છે, હું જઉં છું મારી રીતે. અને બંધુ જીવાને કહી અને અલોપ થઈ ગયો. પણ એ આજુબાજુના ફરતો તો મહેલની અટારી ઉપર જઈને ઊભો રહી ગયો. મહેલની અટારી એટલે ચારેકોર પાણી છે, અગાધ પાણી છે, સમંદરનું ભયંકર પાણી, ચારેકોર વિશિષ્ટ જીવસૃષ્ટિઓ, ભયંકર જીવડા, મોટા મોટા વહેલ જેવા માછલાઓ આમ તરતા આંખ સામે દેખાય. પણ આ બધામાં બચ્યો છે નૌકાર મહામંત્રના પરમ પ્રભાવે. ક્રોધ તો અંદરમાં ભયંકર આવ્યો હતો, પણ એને ક્રોધને દબાવી દીધો છે. એટલામાં રોજના પ્રમાણે અશોક આવ્યો, અશોક વિદ્યાધર, જે ચંદ્રશ્રીને ઉપાડીને લઈ આવ્યો છે. અને આવીને સીધો ગયો ચંદ્રશ્રીની પાસે. એટલે પાછળ એને પણ જોઈ લીધું કે એક રસ્તો એવો છે કે જ્યાંથી જઈ શકાય છે. અને વીરસેન એ રસ્તા દ્વારા અંદરમાં ઘૂસી ગયો મહેલની અંદરમાં. હવે ગુસ્સો તો ભયંકર આવ્યો કે હમણાં જ અશોકને મસરી નાખું, હમણાં અશોકને સબક શીખવાડી દઉં. એને કીધું કે હમણાં જવા દો, પેલા જોવા દો, સમય જોવા દો, શું છે, કેવી રીતે કહે છે. એટલે બારણાની પાછળ છુપાઈ જઈ અને અશોકનું ભાષણ સાંભળવા માંડ્યો. અને કહે છે કે માતા, પવન કેતુએ વીરસેનને મારી નાખ્યો છે, આ સમાચાર પાક્કા છે, એ મરી ગયો છે. એટલે પછી વૃદ્ધ સ્ત્રી કહે છે કે ભાઈ, તો જેને જેવું નસીબ, જેનું જેવું આયુષ્ય, હવે શું કરવાનું છે ભાઈ? આ ચંદ્રશ્રીને ક્યાં સુધી અહીંયા રાખવાની છે? બસ હવે વીરસેન મરી ગયો છે, એટલે આપણે હવે ચંદ્રશ્રીને લઈ અને આપણે આપણા નગરમાં ચાલ્યા જઈએ. હવે વીરસેન છે જ નહીં તો પછી ચંદ્રશ્રીને કોઈ ઉપાડી જાય એવી મને હવે કોઈ બીક જ નથી. વીરસેન જીવંત હતો માટે મારે અહીંયા રાખવી પડી એમથી. ચલો હું જઈને આ સમાચાર આપું છું ચંદ્રશ્રીને. એટલે ચંદ્રશ્રીની પાસે ગયો અને ચંદ્રશ્રીને જઈને કહે છે હવે તું લગ્ન કરવાની તૈયારી કરી લે મારી સાથે. તું જેને માનતી હતી પતિ તરીકે, એ તો દુનિયામાંથી ગયો, મરી ગયો, એ તો દુનિયામાંથી વિદાય પામી ગયો. જો એનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. તું જેના જાપ કરતી હતી, જેના માટે ઝૂડતી હતી, જેના માટે મારા જેવા વિદ્યાધરને તું ના પાડે છે, અરે એ તો દુનિયામાંથી ચાલી ગયો. એ કોપના અગ્નિનો ભોગ બની ગયો છે. હવે મારી સાથે લગ્ન કરવાની તૈયારી કરી લે. ચંદ્રશ્રીએ ત્રાણ પાડી, મારવી હોય તો મારી નાખ, જલાવી હોય તો જલાવી લે, જે કરવું હોય એ કર, જીવતા ચામડી ઉતારી દે, પણ તારી પત્ની તો ક્યારે પણ નહીં બનું. અને વીરસેનને હું ક્યારે ભૂલીશ નહીં. અને મારો અંતર આત્મા કહે છે કે વીરસેન જીવે છે.
એટલે અશોક અટ્ટહાસ કરે છે, ખડખડાટ હસે છે, એક રાક્ષસ જેવું અટ્ટહાસ કરે છે. ખબર નથી પડતી કે આવા શક્તિશાળી મનુષ્યોને આવી એક પામર સ્ત્રીને પરેશાન કરવામાં શું મજા આવતી હશે. આજે જુઓ, ઘણી એવી નાજુક સ્ત્રીઓ હોય છે, એવી બિલકુલ ડરપોક સ્ત્રીઓ હોય છે. રોડ ઉપર એકલી યુવતી જતી હોય અને 4-5 એવા મવાલી ટાઈપ માણસો છોકરીની મજાક કરતા હોય, મસ્કરી કરતા હોય અને પોતાની જાતને મર્દ માનતા હોય અને પોતે આમ હસતા પણ હોય, છાતીના 2-4 બટન ખુલ્લા રાખી અને પોતાને આમ મર્દ માનતા હોય, તો એ ખાલી બસ સ્ત્રીઓની મજાક કરવી એ તમારી મર્દાનગીનું પ્રતીક છે. એક અબલા સ્ત્રી જેની પાસે કોઈ શસ્ત્ર નથી, આયુધ નથી, જે ગભરું છે, જાઓ એની પાસે કે જેની પાસે તાકાત છે એવાને જઈને છંછેડો તો ખબર પડે. એટલે જંગલની અંદરમાં છે ને હરણિયાઓના તો શિકાર બધા કરી દે. તાકાત હોય તો સિંહનો શિકાર કરો તો ખરો શિકારી કહેવાય, પણ ત્યાં કોઈ નહીં જાય. સિંહ વાઘનો શિકાર કોઈ નહીં કરે. અને શિકાર કોનો કરે? જૂના કાળમાં પણ જ્યારે સાંભળશું ને, જંગલમાં રાજાઓ હરણિયાઓના શિકાર કરે, સસલાઓના શિકાર કરે. હવે આમે બચારા ગભરું છે, આમે બચારા બીકણ છે, આમે બચારા પોચા છે. તાકાત હોય તો સિંહનો શિકાર કરો, ખબર પડે કેવી રીતે શિકાર થાય છે. એવી રીતે આવા શક્તિશાળી પુરુષોને આવી બિલકુલ અબડા ગણાતી, નીચલા લેવલની ગણાતી એવી ડરપોક સ્ત્રી પાસે, હા એવી બહાદુર સ્ત્રી હોય, એવી માથાભારે સ્ત્રી હોય, જાઓ એને છંછેડો તો ખબર પડે. એની સામે તો જોઈ નથી શકતા. એટલે એકલ દોકર સ્ત્રીઓ હોય. હવે કેટલી સ્ત્રીઓને એવી પરેશાની થાય છે. બસની અંદરમાં હોય તો અડપલા કરી જાય, રોડ ઉપર ચાલે ત્યારે અડપલા કરી જાય, કંઈ ને કંઈ એની સાથે છેડછાડ કરી જાય. આ તમારી હિંમત છે? આવી તમારી મર્દાનગી છે? સામે છાતી એ કરો તાકાત હોય તો, ભર બજારની અંદરમાં. હવે અશોક જેવો આવો શક્તિશાળી વિદ્યાધર આવી એક અબરા ચંદ્રસિંહને પરેશાન કરે છે. જે ચંદ્રસિંહ અત્યારે એકલી છે, અટુલી છે અને હસે છે. ચંદ્રસિંહને ડરાવે છે કે તારા માથાના બધા વાળ કાપી નાખીશ, તારું અસ્તિત્વ ખતમ કરી નાખીશ, તને જીવતી નહીં રહેવા દો, તને ત્રાસ આપીશ, હા બોલીને લગ્ન કરી લે મારી સાથે. તારો પતિ હવે ચિતામાં જલી ગયો, દરિયામાં ડૂબી ગયો અને ખતમ થઈ ગયો. આ દરિયાના કોઈ પેટારમાં જઈને પડ્યો હશે. અશોકને ખબર નથી કે એ જ વીરસેન અત્યારે તારો કાર બનીને અહીંયા આવેલો છે. વીરસેનને આ સાંભળ્યા પછી ગુસ્સો તો બહુ ચડે છે, પણ હજી એનું મન કહે છે કે હજી થોડી રાહ જોવા દો, હજી રાહ જોવા દો. અને જ્યાં ચંદ્રસિંહ વારંવાર ના પાડે છે એટલે તલવાર લઈને આવી ગયો. હવે તારે જો લગ્ન નથી જ કરવા તો હું તને જીવતી પણ નહીં રહેવા દઉં. એમ કરીને એના માથાના વાળ પકડ્યા, માથાના વાળને ઊંચા કરી અને કે છે બસ તારા ઈષ્ટદેવનું સ્મરણ કરી લે, તને હું નહીં છોડું. અને એ વખતે ચંદ્રસિંહ કહે છે કે અરિહંતે શરણમ પવજ્જામિ, મારે અરિહંત પરમાત્માનું શરણું હોજો. અને આ ભવમાં નહીં તો આવતા ભવની અંદરમાં પણ હું વીરસેનની જીવનની અર્ધાંગીની બનું. વીરસેન મારા જીવનની અંદરમાં આવે, એને હું ચાહું છું. એના જેવો યુવક મેં જોયો નથી. આમ કહી અને હવે માની લીધું કે ભાઈ આ મને મારી જ નાખવાનો છે. અને ભયંકર કાર બની માથાના વાળ પકડી અને જ્યાં એના ગળા ઉપર તલવાર રાખવા અને મારવા માટે જાય, ત્યાં સામેથી યમરાજા જેવો વીરસેન પ્રગટ થયો. ભયંકર ત્રાડ પાડી અબલાને છોડીને શું ચંદ્રસિંહને હેરાન કરે છે. આવી જા મારી સામે, હિંમત હોય તો મારી સામે આવ. આવી સ્ત્રીઓને પરેશાન કરે, શરમ નથી આવતી? આ તારી મર્દાનગી ગણાતી હશે, આ તારી હિંમત ગણાતી હશે, આ તારું પરાક્રમ ગણાય? આટલું પણ નીતિશાસ્ત્ર નથી ભણ્યો કે એકલી સ્ત્રીઓને ક્યારે પરેશાન ન કરાય, ન ઈચ્છતી સ્ત્રીઓ પર ક્યારે બળજબરી ન કરાય. અને જ્યાં વીરસેનને સામે ઉભેલો જોયો, ચંદ્રસિંહ એવી ખુશ થઈ કે ન પૂછો વાત. અને એની સામે અશોક એટલો ભયંકર ભૂરાટો બન્યો, એટલો ભયંકર કોપે ચડ્યો. તું અહીંયા કેવી રીતે આવ્યો? તને અહીંયા કોણ લાવ્યું? કોણ તને આવવા દીધું? તને ખબર કેવી રીતે પડી? અને એને મોટો આઘાત તો એ લાગ્યો કે અહીંયા મેં છુપાવી હતી કે દુનિયાની નજરે ન ચડે. એમાં વીરસેનને ખબર કેવી રીતે પડી ગઈ? આ તો મરી ગયેલો હતો, આને તો મારી નાખ્યો છે. પવનકેતુ મને કહેતો દરિયામાં ફેંકી દીધો, અહીંયા ક્યાંથી આવી ગયો? હવે હસવાનો વારો આવે છે વીરસેનને. વીરસેન તાલીઓ પાડતો જાય, હસતો જાય. ઓલાને ખબર ન પડી કે ક્યારે એના હાથમાંથી ચંદ્રસિંહના માથાના વાળ છૂટી ગયા અને આમ ડઘાઈને મોઢું ફાડીને ઉભો રહી ગયો છે. અને વીરસેનને કહે છે હું તારા જેવો બાયલો નથી કે તારી ઉપર હુમલો કરું, આવી જા મારી સામે, પછી આપણે ફેસલો કરી દઈએ ચંદ્રસિંહ કોની તારી છે કે મારી છે. શરમ આવી જોઈએ તને તારી શક્તિ ઉપર. આ શક્તિઓનો તારે આવો ઉપયોગ કરવાનો, જે શક્તિઓ બીજાને બચાવવા માટે વાપરવાની હોય એ શક્તિ તારે આવી રીતે કોઈને ખતમ કરવા માટે વાપરવાની. શરમ નથી આવતી? શબ્દોના પ્રહાર અને બીજા નંબરમાં આઘાતથી અર્ધમુવો બની ગયેલો, પણ અડધી સેકન્ડમાં વળી પાછો અશોક તૈયાર થઈ ગયો. આવી જા મારી સામે, હવે હું તને અહીંયા જ ખતમ કરીશ, તને અને ચંદ્રસિંહને અહીંયા ખતમ કરી નાખીશ. આમે તું યમરાજાના મોઢામાં આવી ગયો છે. તો અહીંયા આવ્યો કેવી રીતે?
સામ સામે હોકારા દેકારા પડકારા ચાલે છે અને બંને જણા સામ સામે યુદ્ધે ચડ્યા છે. બંને જંગે બહાદુર છે, બંને બાહુબલિયા છે, બંને રાજપુત્રો છે, બંને જણાએ યુદ્ધોની તાલીમ લીધેલી છે, બંને જણાની પાસે વિદ્યાનો પાવર છે. એટલે બંને જણા સામ સામે ટકરાય છે. ઘડીકમાં પલ્લું જીતનું જાય છે વીરસેનની સામે, ઘડીકમાં પલ્લું જાય છે અશોકની સામે. શું થાય છે આગળ, કેવી રીતે પ્રસંગો બને છે, શું ઘટના બને છે, એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી